તો વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી વધતા મગરો બહાર નીકળ્યા છે। ફતેગંજ નરહરી હોસ્પિટલની બહાર મગર જોવા મળ્યા હતા। મોડી રાત્રે રસ્તા પર મગર જોવા મળતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। મગરને રેસ્ક્યુ કરી નદીમાં ફરી છોડવામાં આવ્યો છે। તો દર વર્ષની આ ઘટના જે છે તે સામે આવતી રહે છે। વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થાય છે અને મગરો રસ્તા પર આવતા જોવા મળે છે। તો જૂનાગઢમાં ભારે વરસાદના પગલે પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। ચોબારી ગામમાં વરસાદી પાણીમાં મગર દેખાયો હતો। વરસાદી પાણીમાં મગરનો વિડીયો વાયરલ થયો છે। વાહન ચાલકે મગરનો વિડીયો ઉતાર્યો હતો જે વાયરલ થયો છે। વરસાદી પાણી ભરાયા છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે જૂનાગઢના છે। તો જૂનાગઢમાં પણ ભારે વરસાદ બાદ પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા અને તેમાં મગરનો આ વિડીયો સામે આવ્યો છે જેને લઈ લોકોમાં ફફડાટ ફેલાયો છે। લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જૂનાગઢમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું। ચોબારી ગામમાં વરસાદી પાણી ભરાયા હતા જેમાં મગર દેખાયાનો આ વિડીયો સામે આવ્યો છે। વરસાદી પાણીમાં મગરનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આપ આ બે દ્રશ્યો જોઈ રહ્યા છો। એક જે જૂનાગઢના દ્રશ્યો છે, બીજા વડોદરાના ફતેગંજ વિસ્તારના દ્રશ્યો છે। તો બંનેમાં મગર દેખાયાની ઘટના સામે આવી છે અને જૂનાગઢ અને વડોદરાના વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। ફતેગંજ વિસ્તારના દ્રશ્યો જ્યાં વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થતા રસ્તા પર મગર દેખાઈ હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સી